ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મિક્સ વેજ પૌવા. તો મિક્સ વેજ પૌવા બનાવવા માટે આપણે પૌવા લીધા છે 2.5 કપ જેટલા. તો 250 ગ્રામ જેટલા પૌવા છે. એક આપણે બટેટું લીધું છે, આ રીતે કાપી લીધું છે. એને થોડુંક પાતળું કાપવાનું એટલે ચડી જાય એમ. અને એક નાનું શક્કરિયું લીધું છે, એને આપણે આ રીતે કાપી લીધું છે. અને અડધું કેપ્સિકમ લીધું છે, એને આપણે આ રીતે કાપી લીધું છે. થોડાક લીલા વટાણા લીધા છે અને એક નાનું ગાજર આ રીતે સુધારીને લીધું છે. થોડુંક ફ્લાવર લીધું છે અને 2 ડુંગળી આપણે આ રીતે કાપીને લીધી છે. અને લીલા મરચાં તો આ બહુ તીખા નથી એટલે આપણે થોડાક વધારે નાખ્યા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાં નાખી શકો એમ. એક ટમેટું આપણે આ રીતે કાપીને લીધું છે. થોડાક મકાઈના દાણા અને લીલા ધાણા, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને અડધી ચમચી રાઈ અને લીંબુ, અડધુંક લીંબુ જોહે, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. ગેસ આપણે ચાલુ કરશું. આપણે કઢાઈ લીધી, આમાં આપણે તેલ નાખીશું. તો 1 મોટા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે. તો તેલને આપણે ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં પૌવાને ધોઈ નાખીશું. તો આ રીતે આપણે કોઈ પણ એક જારી લેવાની, એમાં પૌવા રાખી દેવું બધાય આ રીતે. ને આમાં આપણે પાણી નાખીશું. નીચે એક વાસણ રાખવાનું આ રીતનું. તો બધાય પૌવા ભીના થઈ જાય એ રીતે એને આપણે ધોવાના છે. કોરા ન રહેવા જોઈએ એમ પૌવા બધાય. તો આ રીતે આપણે ધોઈ નાખવાના પૌવાને. એને આપણે બીજા વાસણમાં રાખી દઈશું એટલે પાણી બધું નીતરી જાય એમ. તો આપણે શાકભાજી પાકી જાય ત્યાં સુધીમાં પૌવા આપણા સરસ પલળી જાય. તો તેલ આપણે પછી ગરમ નથી થયું, થોડી વાર રહેવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે રાઈ નાખીશું પહેલાં. રાઈ બધી ફૂટવી જોઈએ, નહીં તો એ કાચી રાઈ હોય ને તો મોઢામાં આપણે ખાઈએ ને એટલે કચકચ થાય એમ, ટેસ્ટ બદલી જાય એનો. તો હવે આપણે આમાં મરચાં નાખીશું ને ડુંગળી. થોડીક વાર ખાલી ડુંગળીને ફેરવવાની આ રીતે. હવે આપણે વટાણા નાખીશું. તો વટાણા આ રીતે તેલમાં પાકી જાય. હવે આ શક્કરિયું ને બટેટું. ગાજર અને ફ્લાવર, મકાઈના દાણા, કેપ્સિકમ. થોડુંક આપણે આમાં મીઠું નાખી દઈએ. સ્વાદ પ્રમાણે. તો બધું શાકભાજી આપણે પાકવા દેવું ઢાંકીને. આમ જ ખાલી પાણી કંઈ નાખવાની જરૂર નથી. આપણે આ રીતે જ એને પકાવવાનું છે, તેલમાં જ વરાળે ઢાંકીને રાખી દેવું. એટલે વચ્ચે 1-2 વાર હલાવી લેવાનું એને. 1 થી 2 મિનિટ પકાવી લેવું અને આપણે. તો હવે આપણે જોઈ લે, હું 2 મિનિટ માટે પકાવી લીધું હતું. 2-3 વાર આપણે વચ્ચે
2-3 વાર એને હલાવી લીધું હતું. તો આ શાકભાજી બધું એકદમ સરસ પાકી ગયું છે આ રીતનું. આમાં જ પાકી ગયું, પાણી નાખ્યા વગર જ એકદમ સોફ્ટ થઈ ગયું બધું, સક્કરિયું, બટેટું બધું, ગાજર, ફ્લાવર. તો આમાં આપણે હવે ટમેટું નાખી દેવું. તો ટમેટું નાખીને થોડીક વાર ફેરવશું એટલે ટમેટાને વાર ન લાગે પાકતા બહુ. નમક, મીઠું એ ટેસ્ટ કરી લેવાનું તમારે કે બરાબર છે કે નહીં એમ. સ્વાદ પ્રમાણે જોઈ લેવાનું મીઠું. હવે આપણે એમાં લીલા ધાણા નાખી દઈએ. ટમેટું તો ઘા પાકી જાય, બધું ગરમા ગરમ હોય ને એટલે. હવે આપણે એમાં પૌવા નાખી દઈશું. એકદમ પૌવા સરસ આપણા પલળી ગયા છે, છૂટા છૂટા. કારણ તમે સાંજે ડિનરમાંય બનાવી શકો અને ક્યારેય એવું લાગે કે નાસ્તામાંય બનાવી શકો, કોઈ આવવાનું હોય, ગેસ્ટ આવવાના હોય કે કોઈ, તો આ રીતે તમે બનાવી શકો એમ. નોર્મલી પૌવા તો આપણે બનાવતા જ હોય, પણ આ મિક્સ વેજ પૌવા એટલે આરામથી મિક્સ કરી લેવાનું આ રીતે. તમારે હળદર નાખવી હોય તો નાખી શકો, પણ મને આ રીતનો કલર વધારે ગમે છે. તો આમાં બધા શાકભાજીનો કલર ઉભરીને આવે બહાર એમ, એટલે છોકરાઓને એમ કે જોઈને ખાવાનું મન થાય. અલગ અલગ બધાય કલર આમાં આવે ને એટલે. આપણે થોડુંક મીઠું નાખીશું, થોડુંક ઓછું લાગે છે. ગેસ ધીમો કરી દે હું ખાઉં. તો હળવાથી આ રીતે મિક્સ કરી લેવાનું. તો હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું. જોઈને ખાવાનું મન થાય ને. એક તો વ્રત છે કા, અન્નપૂર્ણા વ્રત હાલે છે ને આવું જોઈને ખાવાનું મન થાય. તો ઉપરથી લીંબુ નાખી દે હું આ રીતે. તમારે જે રીતે ખટાશ જોતી હોય એ પ્રમાણે નાખી દે. હું આ થોડુંક વધારે છે તો આપણે આખું લીંબુ નાખીશું, તો તમે અડધું નાખો તોય હાલે. અને જો લીંબુ ન ખાતા હોય તો સ્કીપય કરી શકો તમે. અને ખાંડ નાખીને ખાવું હોય તો થોડીક ખાંડ નાખી શકો. મીઠું કરવું હોય તો થોડોક મીઠો ટેસ્ટ જોતો હોય તો થોડીક ખાંડ નાખી દેવાની. આને મિક્સ કરી લેવું આ રીતે. મારે તો થોડાક ખાવા પડશે હો. ભાખરી હજમ થઈ ગઈ સવારની. સવારે નાસ્તો કર્યો હોય તો હજમ થઈ ગઈ ભાખરી. તો થોડાક પૌવા ગરમા ગરમ ખાઈ લે હું. પછી એ જોવું પડે ને કેવો કલર આવ્યો છે ને કેવી કલરની પ્લેટમાં સર્વ કરવું છે. એ ફોટો કેવોક આવે એ રીતે, બાકી કંઈ નહીં. પણ કયા પ્લેટની કલરમાં છે એનો ફોટો સારો આવે એ વિચાર કરવો પડે એમ. એ ખાલી યુટ્યુબ માટે નકર હા, તારા ખોટ પડો એમ. હા એમ. તો તૈયાર છે આપણા મિક્સ વેજ પૌવા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મિક્સ વેજ પૌવા.